સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ લખતર હાઈવે પર બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે બાળકો સહિત 8 લોકો જીવતા બળી ગયા હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વઢવાણ લખતર હાઈવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી ગઈ અને તેમાં આગ લાગી ગઈ, જેમાં બળી ગયેલી કારમાં સવાર ધંધુકા તાલુકાના જીજર ગામના એક જ પરિવારના કુલ 8 લોકોના મોત થયા છે। અકસ્માતમાં મૃત્યુ પામેલો પરિવાર સ્વિફ્ટ ડિઝાયર કારમાં કડુથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો ત્યારે હેરિયર સાથે અથડાયા બાદ સ્વિફ્ટ કાર રસ્તા પરથી લપસી ગઈ અને બાદમાં આ કારમાં આગ લાગી હતી। આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। આ ભયાનક અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા છે। આ બંને ગાડીઓ વચ્ચે દેદાદરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે। આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો। અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર 8 લોકો હતા અને 8ના મૃત્યુ થયેલ છે, જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા 3 વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે, એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે। જે 8 બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે।